ગુજરાત પોલીસ બેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। એક દબંગ ઇમેજ ધરાવતા આઈપીએસ અધિકારી, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાની એક અલગ છબી ઊભી કરનાર આઈપીએસ અધિકારીએ અચાનક જ રાજ્ય સરકારને વય નિવૃત્તિ પહેલા જ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું। જોકે હજી સુધી રાજ્ય સરકારે આ અધિકારીના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી। આ બાબતથી ગુજરાત પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। શું છે આખી બાબત? કોણ છે આઈપીએસ અધિકારી? શું કારણ હોઈ શકે રાજીનામું આપવાનું? વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે। જોકે હજુ સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી। 3 જાન્યુઆરીના સવારે 10 વાગે તેઓએ રાજ્યના પોલીસ વડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। કયા કારણોસર આ નિવૃત્તિના પહેલા એટલે કે થોડાક મહિના પહેલા જે રાજીનામું આપવામાં આવ્યું છે તે અંગે શું વાત છે, શું કારણો છે, એ વિશે હાલ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે। અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપર કોપ કહેવાય છે અને તેઓ ગુજરાત પોલીસના અનેક મહત્વના કેસ સાથે જોડાયેલા હતા। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્વના કેસ હોય, તેમણે ઉકેલવામાં મહત્વની જવાબદારી નિભાવી છે। છેલ્લા ઘણા સમયથી તેઓ સાઇટ પોસ્ટિંગમાં હતા અને તેમને મહત્વની પોસ્ટિંગ મળશે તેવી અટકળો પોલીસ બેડામાં હતી। ત્યારે તેમણે અચાનક જ રાજીનામું આપી દેતા તમામ અટકળોનો એક અંત આવ્યો છે। હવે પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ ગુજરાતના બીજા આઈપીએસ અધિકારી હશે જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું છે। અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા, પરંતુ વય નિવૃત્તિના 7 મહિના પહેલા જ કોઈ કારણોસર સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે। 1 મહિના પહેલા જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ પણ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું, જે સરકારે મંજૂર પણ કર્યું હતું। લોકમુખે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓએ જે તે સમયે જોર પકડ્યું હતું કે અભય ચુડાસમાને સાઇટ પોસ્ટિંગમાં કાર્ય કરવાનું આપ્યું હતું, એટલે કે એ કાર્ય એમને સોંપવામાં આપ્યું હતું અને કદાચ એ જ કારણ હોઈ શકે છે કે એમણે વય નિવૃત્તિ પહેલા જ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું રાજ્ય સરકારને સોંપ્યું છે। અને એ સિવાય પણ એમના અમુક નિવેદનો એવા હતા કે જેના ઉપરથી સ્પષ્ટ થતું હતું કે કદાચ અભય ચુડાસમા રાજકારણમાં પોતાના પગલાં માંડી શકે છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આઈપીએસ અભય ચુડાસમાએ રાજકારણમાં કારડિયા સમાજના સ્થાનને લઈને નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા। તેમણે કહ્યું હતું કે મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા। આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી આ બની રહ્યું છે અને આ કારણ સમજવા માટે તમારે ખૂબ અંદર ઉતરવું પડશે। આ શબ્દો હતા આઈપીએસ ઓફિસર અભય ચુડાસમાના। ઉચ્ચ હોદ્દા પર હોય તેવા સરકારી અધિકારી જો જાહેરમાં આવું બોલે તો એ વાત સૌના ધ્યાનમાં આવે જ। આ નિવેદન બાદ લોકોમાં ફરી એકવાર એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે આવનારા સમયમાં અભય ચુડાસમા રાજકારણમાં પ્રવેશ કરી શકે છે કે કેમ। ત્યારે હવે અભય ચુડાસમાએ આઈપીએસ અધિકારી પદેથી રાજીનામું આપ્યું છે, એટલે હવે સવાલ એ થઈ રહ્યા છે કે શું અભય ચુડાસમા રાજકારણમાં જોડાશે કે કેમ, અને જો રાજકારણમાં જોડાશે તો કયા પક્ષમાં જોડાશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।